નમસ્કાર મિત્રો, નવી વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે। આપણે આજે ચેપ્ટર 9 ખાતાવહી અને ખતવણી જેનો દાખલા નંબર 7 ગણીશું। રકમ જોઈ લઈએ। અમજદ ગાર્મેન્ટ્સની પેટાનોંધ તૈયાર કરી ખતવણી કરો। આપણે આગળ જે દાખલો ગણ્યો હતો એમાં આમનોંધ લખી અને પછી ખતવણી કરી હતી, જ્યારે આ દાખલાની અંદર પેટાનોંધ તૈયાર કરી અને પછી આપણે ખતવણી કરવાની છે। રકમ જોઈ લઈશું। આપણે પહેલાં પેટાનોંધ તૈયાર કરીશું। તો પેટાનોંધ આપણે 4 પ્રકારની તૈયાર કરવાની છે, કારણ કે જે કંઈ વ્યવહારો આપેલા છે એમાં બધા જ પ્રકારના વ્યવહારો છે, એટલે કે ખરીદીના, વેચાણના, ખરીદ પરત અને વેચાણ પરત ચારેયના વ્યવહારો છે। મેં રકમ વાંચી લીધી છે પહેલાં, તો દાખલો ગણતા પહેલાં આપણે રકમ વાંચી લેવી, જેથી આપણને ખબર પડે કે આપણે કેટલી પેટાનોંધ તૈયાર કરવી। તો આપણે અહીંયા તૈયાર કરી છે અમજદ ગાર્મેન્ટ્સની ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ, આવી 4 પેટાનોંધ આપણે તૈયાર કરી છે। હવે જોઈ લઈએ કયો વ્યવહાર ક્યાં આવશે। તો આપણને ખ્યાલ છે કે પેટાનોંધની અંદર માત્ર ને માત્ર ઉધાર માલના વ્યવહાર, એટલે કે ઉધાર માલની ખરીદી વેચાણ કર્યું હોય તો એવા જ વ્યવહારોની નોંધ થાય છે। મિલકતના વ્યવહારોની નોંધ થતી નથી। એવા વ્યવહારો આપણે ક્યાં નોંધીએ છીએ? ખાસા નોંધમાં। દાખલાની શરૂઆત કરીશું આપણે। 2016 1 ઓગસ્ટ ₹48,000નો માલ 10% વેપારી વટાવે ઝુબેન ટ્રેડર્સ પાસેથી ખરીદ્યો છે, ઉધાર ખરીદ્યો છે કારણ કે નામ આપેલું છે, તો ખરીદ નોંધની અંદર આવશે 48,000 માઇનસ 10% કરીશું અને લખીશું આપણે 2016 ઓગસ્ટ 1 ઝુબેન ટ્રેડર્સ ખાતે 43,200, એટલે કે 48,000 માઇનસ 10% કરીશું તો 43,200 આવશે। બીજો વ્યવહાર ₹42,000નો માલ 5% વેપારી વટાવે મઝહર પાસેથી ખરીદ્યો, આ પણ ઉધાર ખરીદી છે માટે ખરીદ નોંધની અંદર લખીશું અને રકમ લખતી વખતે 42,000 માઇનસ 5% કરીશું। તારીખ 2 મઝહર ખાતે 42,000 માઇનસ 5% એટલે 39,900 આવશે। ત્યાર પછી ત્રીજો વ્યવહાર મહેશ સ્ટોર્સ પાસેથી ₹20,000નો માલ 5% વેપારી વટાવે ખરીદ્યો, અહીંયા પણ ખરીદી કરેલી છે માટે ખરીદ નોંધની અંદર 3 તારીખ મહેશ સ્ટોર્સ ખાતે આવશે ₹19,000। ત્યાર પછી 4 તારીખ અશરફ ફર્નિચર માર્ટમાંથી ₹12,000નું ફર્નિચર ખરીદ્યું। મિત્રો અહીંયા ફર્નિચર એટલે કે મિલકતનો વ્યવહાર છે અને મિલકતનો વ્યવહાર હોય તો આપણે પેટાનોંધમાં નથી નોંધતા, પરંતુ એની નોંધ ખાસ આમનોંધમાં તૈયાર લખવામાં આવે છે, માટે અહીંયા આપણે લખ્યું છે કે અમજદ ગાર્મેન્ટની ખાસ આમનોંધ, એમાં આપણે ફર્નિચર ખરીદ્યું છે અશરફ ફર્નિચર માર્ટમાંથી, તો એની આમનોંધ થશે ફર્નિચર ખાતે ઉધારથી અશરફ ફર્નિચર માર્ટ ખાતે જમા 12,000 ફર્નિચર ખરીદ્યું તેના। ત્યાર પછી તારીખ 7નો વ્યવહાર જોઈશું આપણે। રાજાભાઈને ₹24,000નો માલ 20% નફો ચડાવી 10% વેપારી વટાવે વેચ્યો, તો 24,000માં 20% પ્લસ કરીશું માઇનસ 10%। જો આ રીતે કેલ્ક્યુલેટરની અંદર તમે કરશો 24,000 પ્લસ 20% માઇનસ 10%, એ રીતે કરશો તો તમને ચોખ્ખી રકમ મળી જશે અને માલ વેચ્યો છે માટે વેચાણ નોંધની અંદર આપણે નોંધ કરીશું રાજાભાઈ ખાતે ₹25,920। ત્યાર પછી આગળનો વ્યવહાર સલમાનને ₹36,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો, માલ વેચ્યો છે માટે વેચાણ નોંધમાં લખીશું અને 36,000માંથી 5% આપણે બાદ કરીશું તો 8 તારીખ સલમાન ખાતે ₹34,200 આવશે। ત્યાર પછી 9 તારીખ દિનેશભાઈને ₹4,000નો માલ પરત કર્યો, આપણે દિનેશભાઈને પરત કર્યો છે તો આપણે એની પાસેથી ખરીદ્યો હશે અને ખરીદેલો માલ પરત કરીએ છીએ માટે ખરીદ પરત નોંધની અંદર લખાશે 9 તારીખ દિનેશભાઈ ખાતે ₹4,000। ત્યાર પછી 10 તારીખ ચીનુભાઈને ₹12,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો અને વેચ્યો છે માટે લખીશું આપણે વેચાણ નોંધની અંદર 10 તારીખ ચીનુભાઈ ખાતે 10,800, કઈ રીતે તો 12,000 માઇનસ 10% વેપારી વટાવ। ત્યાર પછીનો વ્યવહાર જોઈશું 14 તારીખ રાજાભાઈને ₹6,200નો માલ પાછો મોકલ્યો, રાજાભાઈએ એ માલ પાછો મોકલ્યો છે, એનો મતલબ કે આપણે રાજાભાઈને વેચ્યો હશે, એ વેચેલો જે માલ છે 7 તારીખે આપણે માલ વેચ્યો તો એમાંથી 6,200નો માલ પરત આવે છે માટે એને વેચાણ પરત કહેવાય, માટે વેચાણ પરત નોંધની અંદર 14 તારીખ રાજાભાઈ ખાતે ₹6,200। ત્યાર પછી સલીમને 3500નો માલ પરત કર્યો, સલીમ પાસેથી આપણે માલ ખરીદ્યો હશે એ માલ આપણે પરત કરીએ છીએ માટે ખરીદ પરત નોંધની અંદર આવશે સલીમ ખાતે ₹3500। અને 16 તારીખ છેલ્લી છે મિતુલે ₹1,600નો માલ પાછો મોકલ્યો, તો મિતુલ આપણને ક્યારે પાછો મોકલે? જ્યારે આપણને વેચ્યો હોય ત્યારે, તો વેચેલો માલ પરત છે માટે વેચાણ પરત નોંધની અંદર આવશે મિતુલ ખાતે ₹1,600। મિત્રો આ રીતે આપણે ચારેય પેટાનોંધ તૈયાર થઈ ગઈ છે। આપણે ચારેય પેટાનોંધનો સરવાળો કરીશું તો કુલ ઉધાર ખરીદી મળશે 1,02,100, કુલ ઉધાર વેચાણ છે 70,920,
પછી કુલ ઉધાર ખરીદ પરત 7500 રૂપિયા અને કુલ ઉધાર વેચાણ પરત 7008 રૂપિયા. અને નીચે આપણે ખાસા બંધમાં એક આમ નોંધ લખી છે. તો આપણી પેટા નોંધ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એના પરથી ખાતા વહીમાં ખતમણી કરવાની છે. આપણે ખાતા તૈયાર કરીશું. કેટલા ખાતા તૈયાર કરવાના છે? તો એક ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત અને વેચાણ પરત, એ 4 ખાતા તો આપણે તૈયાર કરવાના છે. એ સિવાય 5મું જુબેનનું, 6મું મઝરનું, 7મું મહેશ સ્ટોર્સનું ખાતું, 8મું રાજાભાઈનું, 9મું સલમાનનું, 10મું ખાતું ચીનુભાઈનું, 11મું ખાતું દિનેશભાઈનું, 12મું ખાતું સલીમનું અને 13મું ખાતું આવશે મિતુલનું, કારણ કે રાજાભાઈનું ખાતું આપણે તૈયાર થઈ ગયું છે. અને ફર્નિચરનું 14 અને અશરફ ફર્નિચરમાં 15, એમ ટોટલ 15 ખાતા આપણે તૈયાર કરવાના છે, જે આપણે તૈયાર કરીને રાખ્યા છે. ખાતા કઈ રીતે તૈયાર કરે છે ખ્યાલ છે દરેકને. કેવા ખાના પાડવાના છે? તો તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા, આ થઈ ઉધાર બાજુ. એ રીતે જમા બાજુ પર પણ તારીખ, વિગત, નોંધ પાના નંબર અને રકમ રૂપિયા. તો મિત્રો હવે આપણે ખતવણી કરવાની છે. ખતવણી કઈ રીતે કરીશું? તો ખરીદ ખાતાની ઉધાર બાજુ, ખરીદ ખાતે ઉધાર થાય માટે આની જો આપણે આમ નોંધ લખી હોય તો ખરીદ ખાતે ઉધાર તે ઝુબેન ખાતે જમા, ખરીદ ખાતે ઉધાર તે મઝર ખાતે જમા અને ખરીદ ખાતે ઉધાર તે મહેશ સ્ટોર્સ ખાતે જમા. પરંતુ જો આપણે આવી રીતે અલગ અલગ આમ ન લખ્યું હોય તો ખરીદ ખાતે ઉધાર તે ત્રણેય, એટલે કે આ ત્રણેય શું કહેવાશે? પરચુરણ લેણદારો કહેવાશે. તો ખરીદ ખાતાની ઉધાર બાજુ પર પરચુરણ લેણદારો ખાતે ટોટલ રકમ લખી નાખીશું આપણે 1,02,100. તો લખીશું આ છે આપણે આપણું ખરીદ ખાતું, ત્યાં લખીશું 2016 ઓગસ્ટ અને 1 ઓગસ્ટ અને લખીશું પરચુરણ લેણદારો ખાતે અને કૌંસમાં લોકો તો લખી શકાય કે ખરીદ નોંધ મુજબ અને ડાયરેક્ટ સરવાળો જ આપણે લખવાનો રહેશે 1,02,100. તો મિત્રો આપણે ખરીદ ખાતાની ઉધાર બાજુ નોંધ કરી દીધી. હવે શું કરવાનું છે? આ ત્રણેયના ખાતાની જમા બાજુ પર નોંધ કરવી પડશે. વિગતમાં લખીશું ખરીદ ખાતે અને રકમ આપણે જે તે લખવાની રહેશે. તો જુબેન ખરીદ ખાતે ઉધાર તે જુબેન સ્ટોર્સ ખાતે જમા ને, તો જુબેન સ્ટોર્સ ખાતાની જમા બાજુ પર 43,200 અને વિગતમાં લખીશું ખરીદ ખાતે. પછી જુબેન સ્ટોર્સનું ખાતું એની જમા બાજુ પર 43,200 રૂપિયા, વિગતમાં લખીશું આપણે ખરીદ ખાતે અને તારીખ છે 1. એ જ રીતે આપણે હવે મઝર સ્ટોર્સના ખાતાની જમા બાજુ લખવાના છે 39,900 રૂપિયા, વિગતમાં ખરીદ ખાતે અને તારીખ છે 2. અને એ જ રીતે મહેશ સ્ટોર્સ છે, મહેશ સ્ટોર્સના ખાતાની જમા બાજુ પર લખીશું આપણે 19,000 રૂપિયા, વિગતમાં લખીશું ખરીદ ખાતે અને તારીખ આવશે 3. તો મિત્રો આપણી ખરીદ નોંધ મુજબ જે આમ નોંધ હતી એ આપણે થઈ ગઈ છે. હવે આપણે લઈશું વેચાણ નોંધ મુજબની. તો આની આમ નોંધ શું થાય? રાજાભાઈ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, સલમાન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા અને ચીનુભાઈ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તો ત્રણેય ખાતાની ઉધાર બાજુ પર આપણે નોંધ કરવાની છે, જે તે રકમ લખાશે અને વિગતમાં લખીશું વેચાણ ખાતે. રાજાભાઈ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા ને, એટલે રાજાભાઈના ખાતાની ઉધાર બાજુ પર 25,920, વિગતમાં વેચાણ ખાતે લખી નાખીશું. આ છે આપણું રાજાભાઈનું ખાતું. રાજાભાઈના ખાતાની ઉધાર બાજુ પર લખીશું આપણે 7 તારીખ, રકમ લખીશું 25,920, વિગતમાં લખીશું વેચાણ ખાતે. અને એ જ રીતે સલમાન છે તો સલમાનના ખાતાની ઉધાર બાજુ પર લખીશું આપણે 34,200, તારીખ 8, વિગતમાં લખીશું વેચાણ ખાતે. અને ચીનુભાઈનું ખાતું છે તો આ છે આપણું ચીનુભાઈનું ખાતું, એના ખાતાની ઉધાર બાજુ પર રકમ લખવાની છે 10,800 રૂપિયા. ત્યાર પછી તારીખ લખીશું આપણે 10 અને વિગતમાં લખીશું વેચાણ ખાતે. ચાલો, વેચાણ ખાતે જમા છે ને, તો આપણે વેચાણ ખાતાની જમા બાજુ પર ત્રણેયના નામ લખવા હોય તો ત્રણેયના નામ લખી શકીએ, અથવા પરચુરણ દેવાદારો ખાતે લખીશું તો પણ ચાલશે. આપણે પરચુરણ દેવાદારો ખાતે લખીશું અને તારીખ કઈ લખવાની છે? છેલ્લી તારીખ 16મી તારીખે છેલ્લો વ્યવહાર થયો હતો ને, અહીં લખીશું આપણે પરચુરણ દેવાદારો ખાતે. શાના મુજબ છે? તો વેચાણ નોંધ મુજબ. તો કૌંસમાં લખીશું વેચાણ નોંધ મુજબ. ટોટલ રકમ લખીશું 70,920.
તો એ જ રીતે આપણે જે ખરીદ ખાતું તૈયાર કર્યું હતું ત્યાં પણ આપણે 16 તારીખ જ લખવાની રહેશે, બરાબર, કારણ કે આપણે બધા જ લેણદારો ભેગા લખ્યા છે અને અહીંયા આપણે બધા જ દેવાદારોની ટોટલ રકમ લખી છે. તો મિત્રો આપણે વેચાણ નોંધની પણ ખતવણી થઈ ગઈ છે. હવે આપણે ખરીદ પરત નોંધણી કરીશું. તો ખરીદ પરત ખાતે શું થાય છે? જમા થાય. તો આમનું થશે દિનેશભાઈ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા અને સલીમ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા. તો દિનેશભાઈના ખાતાની ઉધાર બાજુ પર 4000 વિગતમાં ખરીદ પરત ખાતે અને એ જ રીતે આપણે સલીમના ખાતામાં ખતવણી કરીશું. તો પહેલાં લઈશું આપણે દિનેશભાઈનું ખાતું. તો આ છે આપણું દિનેશભાઈનું ખાતું અને દિનેશભાઈના ખાતાની ઉધાર બાજુ પર લખીશું 4000 વિગતમાં લખીશું ખરીદ પરત ખાતે અને તારીખ લખીશું 9. એ જ રીતે સલીમના ખાતાની ઉધાર બાજુ પર રકમ લખીશું 3500 રૂપિયા, તારીખ આવશે 15, વિગતમાં લખીશું ખરીદ પરત ખાતે. અને હવે ખરીદ પરત ખાતે જમા. તો ખરીદ પરત ખાતાની જમા બાજુ પર આપણે લખવું પડશે. તો ખરીદ પરત ખાતાની જમા બાજુ પર આપણે ટોટલ રકમ જ લખીશું, બંને નામ અલગ અલગ નથી લખવા. તો 16 તારીખ લખીશું પરચુરણ લેણદારો ખાતે, કારણ કે લેણદારો પાસેથી માલ પરત આવ્યો ને, તો પરચુરણ લેણદારો ખાતે ખરીદ પરત નોંધ મુજબ અને તારીખ લખીશું આપણે રકમ લખીશું 7500 રૂપિયા. મિત્રો આપણે ખરીદ પરત નોંધની જે ખતવણી હતી એ પણ થઈ ગઈ છે. હવે આપણે વેચાણ પરત નોંધ મુજબ કરીશું. તો વેચાણ પરત ખાતે ઉધાર તે રાજાભાઈ ખાતે જમા, વેચાણ પરત ખાતે ઉધાર તે મિતુલ ખાતે જમા. તો વેચાણ પરત ખાતાની ઉધાર બાજુ પર આ શું કહેવાશે? પરચુરણ દેવાદારો કહેવાશે. તો વેચાણ પરત ખાતાની ઉધાર બાજુ પર લખીશું આપણે પરચુરણ દેવાદારો ખાતે, તારીખ કઈ લખવાની? 16. પરચુરણ દેવાદારો ખાતે અને લખીશું વેચાણ પરત નોંધ મુજબ રકમ લખીશું ટોટલ 7800. રાજાભાઈના ખાતાની જમા બાજુ પર 6200 વિગતમાં વેચાણ પરત ખાતે અને મિતુલના ખાતાની જમા બાજુ પર 1600 રૂપિયા વિગતમાં વેચાણ પરત ખાતે. તો રાજાભાઈના ખાતાની જમા બાજુ પર આપણે નોંધ કરીશું. આ છે આપણું રાજાભાઈનું ખાતું. એની જમા બાજુ પર લખીશું 6200 રૂપિયા, તારીખ લખીશું 14 અને વિગતમાં લખીશું વેચાણ પરત ખાતે. ચાલો એ જ રીતે આપણે હવે મિતુલના ખાતામાં લખી નાખીશું. મિતુલના ખાતાની જમા બાજુ પર તો આ છે આપણું મિતુલનું ખાતું. તો મિતુલના ખાતાની જમા બાજુ પર નોંધ કરીશું. તારીખ લખીશું 16, અહીંયા 1600 રૂપિયા અને વિગતમાં લખીશું વેચાણ પરત ખાતે. ચાલો હવે આપણે માત્ર જે ખાસ નોંધ લખી છે એની જ ખતવણી કરવાની બાકી છે. તો ફર્નિચર ખાતાની ઉધાર બાજુ પર નોંધ કરીશું. ફર્નિચર ખાતાની ઉધાર બાજુ પર લખીશું આપણે 12000 રૂપિયા, તારીખ 4 તારીખનો વ્યવહાર હતો અને વિગતમાં લખીશું અશરફ ફર્નિચર માર્ટ ખાતે. અને એ જ રીતે અશરફ ફર્નિચર માર્ટ ખાતાની જમા બાજુ પર લખીશું આપણે 12000 રૂપિયા, તારીખ 4 અને વિગતમાં લખીશું ફર્નિચર ખાતે. તો મિત્રો આ રીતે આપણે શું તૈયાર કર્યું હતું? પેટા નોંધ તૈયાર કરી હતી. બધી 4 પેટા નોંધ, એક ખાસ આમ નોંધ અને ત્યાર પછી આપણે ખાતા વહીની અંદર ખાના પાડી દરેક ખાતાની અંદર આપણે ખતવણી કરી હતી. બરાબર છે? તો મિત્રો આપણો દાખલા નંબર 7 જેમાં પેટા નોંધ પરથી ખતવણી કરવાની હતી એ આપણો અહીંયા પૂર્ણ થાય છે. નમસ્કાર.